31 ડિસેમ્બર પહેલા દેશી દારૂનો રાજકોટમાં વાયરલ વિડીયો સામે આવ્યો। થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સંસ્કાર ઇન્ડસ્ટ્રીના હોકના કાંઠે દેશી દારૂનો બેફામ ચાલતો ધંધો। ચખના મિનરલ વોટરના જગ, બેકોફ, ચિંતા મુક્ત બેસવા માટે વિશાળ જગ્યા અને નાની મોટી પોટલી હાજર જોવા મળી। જ્યાં 31મી ડિસેમ્બરમાં રાત્રે ચેકિંગની જોગવાઈ હાથ ધરાઈ છે, તેવામાં ધોળા દિવસે પણ ભય મુક્ત વેપાર કરતા આરામથી માણસો પાસે વેચાણ કરાવી અને પોતે મોબાઈલમાં ગેમ રમતો હોય તેવું જોવા મળી રહ્યું છે। આની પહેલા પણ આ જ વ્યક્તિનો વાયરલ વિડીયો થયો હોય તેવું જાણવા મળ્યું છે। ત્યારે શું થોરાડા પોલીસની રહેમ રાહથી આટલો બિંદાસ વેપાર થઈ રહ્યો છે કે અન્ય કોઈ સપોર્ટના સહારે આટલી હિંમત સાથે ધંધો થઈ રહ્યો છે? આખરે પોલીસ કોઈ પગલાં લેશે કે પછી કાગળની કાર્યવાહી કાગળો ઉપર જ કરવાની ફરજ બતાવી ચલાવાશે? પોલીસ આખરે દેશી દારૂનો વેપાર ઉપર મહેરબાન હોય કે પછી અન્ય વ્યક્તિના સહારે કાર્યવાહી કરવામાં નથી આવતી? ગાંધીના ગુજરાતને દારૂ મુક્તના સપના જોવું અને વેપાર કરતા નોટોના થપ્પા ગણતા રહેશે। અહેવાલ સંજય પોપટ।